ખનિજ આયનોનું સ્થળાંતરણ. મૂળ દ્વારા શોષાયેલા ખનિજ તત્વો ક્રમશઃ બાહ્યક, અંતસ્તર અને પરિચક્રમાં થઈને જલવાહક પેશીના ઘટકો સુધી પહોંચે છે. જલવાહક પેશી દ્વારા ખનિજ તત્વો વનસ્પતિના ઉગતા ભાગો જેવા કે અગ્રીય અને પાર્શ્વીય વર્ધમાન પેશી, તરુણ પર્ણો, વિકાસ પામતા પુષ્પો, ફળો અને બીજમાં પહોંચે છે. આ ઉર્ધ્વગામી પરિવહન સ્થળને ઉત્સેદન માર્ગ કહે છે. વનસ્પતિઓમાં ખનિજ તત્વો પુનઃ એકઠા થતા હોય છે. ખનિજ તત્વો પરિપક્વ પામેલા પર્ણોમાંથી તરુણ પર્ણોમાં સ્થાનાંતર પામે છે. પર્ણોમાં ખનિજ તત્વોનું કાર્બનિક સંયોજનો સ્વરૂપે સ્વાંગીકરણ થાય છે. આ કાર્બનિક સંયોજનોનું અંતે અન્નવાહક દ્વારા પુનઃવિતરણ વનસ્પતિના વિવિધ ભાગોમાં થાય છે. આ તત્વો તરત જ ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન અને પોટેશિયમ સ્વરૂપે એકઠા થાય છે.